તો ગાઈસ વહેલા મસ્ત વાર પડી જઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો એ વધે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે જઈએ છીએ અમે અમદાવાદ, કારણ કે હેતલબેને નવું ઘર રાખ્યું છે અને જયકુમારની નોકરી તો આગળ છે, એટલે અપડાઉન કરતાં કાઠું પડતું હતું, એટલે હવે તો શિફ્ટ થયા છે એ બધા. અને મસ્ત વાર પડી જાય છે ને જો વરસાદ વધવા માંડ્યો. ગુડ મોર્નિંગ પપ્પા, જય શ્રી કૃષ્ણ. વરસાદ બેઠા જોઉં છું. આજ તો ઘણા દિવસે વ્લોગ બનાવ્યો. એ દિવ્યાંશ કાકા કે કાકા? હા આવડી જી. તો દિવ્યાંશે બોલતા થઈ ગયા. હર્ષિતા જો જઈએ. હર્ષિતા હા કાકા. તો પપ્પા બેઠા ચા બા પીને. ચા વેલા પી દીધું આજ તો પણ કેટલા વાગે બ્લોગ ચાલુ કરે જો? 10 વાગે. મમ્મી બનાવી દીધું? રંધાઈ? હું બનાવી? હવે ચોમાસામાં ગરમા ગરમ કઢી હોય તો મજા આવી જાય. એ કાકા વાળી કાકા એ તું ભય પડશે તા ઉપર બધું હમણાં. મોર્નિંગ ભાભી, જય શ્રી કૃષ્ણ. અલે આઈ કાર્ડ એસપી. તો ભાઈ તો નાવા ગયા છે કે કાકા કે બહાર નીકળો જલ્દી કે કાકા ચા ફરી આર્યા જોજે. તોડી નાખ્યું ને? તોડી નાખ્યું ને? તોડી નાખ્યું. ઉપર બાને કહી દઉં. એ હેવા મારશે. હવે બા મારશી તને. હવે બા મારવાના. આવું કરશો? તોડી નાખ્યો. આમાં તૂટી ગયું. હવે દરવાજો બંધ નહીં થતો. આવું કરશો લે. હવે નહીં થતો. વેલા બીવડાવે છોકરા બાપડા ને બીવડાવે ને. દીવાયો નહીં. આ જો બીવાય એવા રાજાજી. ઓહો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તૈયાર? શું છે જવાનું? તો અમદાવાદ જવાનું છે. બહુ લાંબો સફર બોલિયાથી અમદાવાદ. હો શાંતિ જઈશું. વરસાદનું ઉતાવ ના. તો ગાઈસ ઘણા દિવસથી વ્લોગ નહોતો આવી રહ્યો, કારણ કે આપણા ઠાકોર ફેમિલીના જીજાજી કરણજીનું અવસાન થયું હતું, એક્સિડન્ટ થયું હતું, એટલે થોડા દિવસ રવા દીધું હતું. મેં કીધું વ્લોગ નથી બનાવવા, તો એમની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ કરણજી. ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે આપણે. ગાઈસ નવો ચપ્પલ છોડાવી દીધો છો. નવો યોગ કરાડો. યોગ કર. હે કરે જો બધું કરવા જો એવું કરે. એવું કરે. હા કરી. હા તો ગાઈસ ખાવા બે ગયા છીએ. મને ભૂખ નથી એટલે વધારે લીધું નહીં. આ તો ધબધબાટી બોલાવો. 11:30 ખાઈએ અને ખાવાનું છે. અમારે ટાઈમ થઈ ગયો. મમ્મી આવું તમારે? પછી આવજો શાંતિથી. અત્યારે અડામડામાં ના ફાવે. હવ આપણે માપનું ખાઈ જઈએ, નાસ્તો ખાઈ જઈએ. ભૂખ લાગશે પણ ભૂખ ના એનું થાય છે. પેલામાં શાક કઢી, અમારા ગવાનું શાક ખાઈ લઈએ. હેડો તો કહે જો અહીંથી આવવાને કરીએ છીએ અમદાવાદ જવા માટે, અને દિવ્યાંશ તૈયાર થઈ ગયા છે આવવા માટે. આવું લે તાર આવું લહેડ તૈયારી નહીં આવવાનું તાર હવે કાલે. તો જઈએ છીએ. ગાડી બાડી તૈયાર કરી દી. गाड़ी फंस गई है हमारी. આવજો બધો ગાડી કઢાવા આવીએ તો બધો. આ જો ગાઈસ કેવું ભરાઈએ તું મોડું થયું અને કરીએ ફટાફટ.
ખોલજે ને વળી જાય એવી નહીં વળારું થોડી આગળ જવા દે માન્ય જેવું ભરાઈ ગયું એ પાવડિયા હલવાળા એ પાવડી જોરદાર હલવાઈ ગયા નહીં ચા બોલવા પડેલો પપ્પાને ફોન કરી દે તારી કવા નેડિયા બહાર નીકળી જાય અવાર ઓળાઈ ગયો આટલું કરે ને આટલું કા બાકી મેળ્યો ગઈ જવા દે કોઈ જો વરસાદ આવે કશું દેખાતું નથી. વિસનગર આવીએ છીએ અને હવે નીકળીએ અહીંથી જઈએ હવે તો ગાઈસ ફાઇનલી મહેસાણા આવી જાય છીએ માનવ આશ્રમ ચોકડી આવ્યા છીએ જોજો પાણી જેટલું ભરવાનું જબ્બર પાણી ભરવાનું તળાવ થઈ ગયું હોય તો પેલી ગાડી જાય વચ્ચે વચ્ચે જબ્બર વરસાદ આવતો તળાવ મેહોણા તળાવ પેલ બાજુ નાળા તો બધા ભરાઈ ગયો ગોપી નાળું પેલું પમ્મારી નાળું એ ભરાઈ છે અમારી આ ગોપી કશિયા રાવણ ગોપી નાળું તરત થોડો વરસાદ આવે ને તરત બાપરે ફાઇનલી ગાઈસ એતલબેનના ઘરે આવીએ છીએ અને કેટલો બધો સામાન લીધો છે જો આટલું બધું આજ આવીએ છીએ સામાન ઉતારવા ખાલી ઉતારવા ભરાવા જયકુમાર રજા છે આજે શનિ રવિ રજા તો તારા જ છે આજુગલા 1000 રૂપિયા લે શનિ રવિ તો કદી આવતા નહીં યાર આવો કે યાર હા બધું કહીએ તો આવીએ ને કેટલું બધું પેક કરી દીધું નિકુલભાઈને બેઠા છે તો ગાઈસ ચોકલેટ શીરો બનાવ્યો એતલબેને ખાઈએ એટલે મસ્ત ચોકલેટ નાખી ડેરી મિલ્ક ચોકલેટ નહીં નાખી ગોળ એવો ગોળ પેલો કાળો ગોળ નહીં હતો દેશી મસ્ત શીરો બન્યો કાળો ગોળ આવે કેક ને જેવો લાગે હજુ તો ખાઈ લેડો કેક ખાઈએ ચોકલેટ ખાઈએ ગાઈસ આ તો ટેસ્ટી ખાવા બેસજો ચમ ખાવાનો ટાઈમ નથી ઘેરથી કેક હું ખાઈને આવું એટલે મગ ના શીરો જોયો ને એટલે આટલું શાક લીધું તો થોડું મૂકું ને ખાવાનો ટાઈમ નહીં મોડા જ ભૂખ લાગે નહીં બધું તો ખાઈ લીધું મને તો ગમે ત્યારે ખવડાવું ખાઈ લે સોંધી હું તમને નતું કીધું કે આટલે હું બનાવી દઉં ખાવાનું તો અમે ના પાડી મિત્તલબેન સામાન ભરાઈ ગયો છે ગાડી આવી ગઈ ગાડી ફાઇનલી ગાડી આવી ગયા છીએ અમે અમદાવાદ મકાન આખી સહી પણ આવી ગયા છીએ મિત્તલબેનના ઘરે આવી ગયા છીએ અમે તો આવી નહીં હવે નીકળવા નીકળવાનો ટાઈમ થઈ ગયો સામાન લઈ લીધો જો આવું ઘર છે આ રસોડું આ મેન રૂમ બેડરૂમ છે ગાઈસ પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છીએ અમે ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ મેહોણા અને જઈએ છીએ હોટલમાં ખાવા ફૂલ થાક લાગ્યો છે અત્યારે તો ખાઈ ભાઈ નીકળીએ અમે અહીંથી તો ફાઇનલી ગાઈસ ખાવા આવી ગયા છીએ આપણે તો કેવું લાગ્યું ડ્રાઇવિંગ કરી આખો લાલ જોડ થઈ જઈ ઉઠ્યા છે જમી રહીએ બધા અહીંયા ખાવા જો
રૂપ જાઓ. કેટલી બધી આઈટમ છે, બહુ આઈટમ છે. તો ફાઇનલી ગાઈઝ અમે મહેસાણાથી નીકળી ગયા છીએ અને બધાને ડ્રોપ કરી દીધા છે. હેતલબેનના સાસુ સસરા અમિતભાઈ વિજયભાઈ બધાને ડ્રોપ કરીને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. પોતાની જાતનું ડ્રોપ કરો. હવે અમે છેલ્લા અમે ડ્રોપ થઈ જઈશું. તો હવે નીકળી ગયા છીએ. કઈ ચોકડી આવી લે રહી? રાધનપુર. રાધનપુર ચોકડી આવી જઈ છે. જો હવે પહોંચી જઈશું 10 વાગ્યા. હવે 10-20 જેવા પહોંચી જઈશું. ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છીએ અને ભાભીએ પથારી કરી દીધી છે. ભાભી ખાધું કે નહીં? અમે તો ખાઈને આવ્યા, જબ્બર ખાઈને આવ્યા અમે તો. તમે થાળી થાળી ફેરી કહેવાય. કેટલી બધી આઈટમ હતી, મજા આવી. બહુ આઈટમ હતી. એ વિડીયો જોઈ લેવાનું. સસ્પેન્સ એ ના લેવાય તમારા માટે. જો પાણી આવી ગયું છે ઠંડુ ઠંડુ મસ્ત. પીને ઊંઘી જઈએ. ફૂલ ઊંઘ આવે છે. હવે ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ, બાય બાય.